બ્રિટિશ ભારત પંજાબમાંથી. ભારત મારું દેશ છે બ્રિટિશ. ભારત તમારું ભારત નથી. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. આ કિસ્સો દેશની આઝાદી પહેલાનો છે, જ્યારે પંજાબનો એક 119 વર્ષનો ક્રાંતિકારી ફાંસીના તખ્તા પર મોકલાવાની પોતાની વારીની રાહ જોઈ રહ્યો હતો. પણ આ રાહ શા માટે હતી? તે ફાંસીએ લટકવા માટે આતુર કેમ હતો? આખું કિસ્સું સમજવા માટે ચાલો વર્ષ 1906માં જઈએ, જ્યારે અંગ્રેજો ભારતીય કૃષિ વ્યવસ્થાને નષ્ટ કરવામાં લાગેલા હતા. અંગ્રેજોએ એક કાયદો બનાવ્યો હતો, કોલોનાઇઝેશન એક્ટ અને દોઆબબારી એક્ટ. તેમાં નહેર બનાવવાના નામે ખેડૂતો પાસેથી તેમની જમીન છીનવી લેવામાં આવી હતી. સાથે સાથે ઉલટા સીધા કર પણ લગાવવામાં આવી રહ્યા હતા. ભગતસિંહના કાકા અજીતસિંહજી એ તેના વિરોધમાં આંદોલન શરૂ કર્યું હતું. 3 માર્ચ 1907ના રોજ લોયલપુર, જે હવે પાકિસ્તાનમાં છે, ત્યાં એક મોટી રેલી યોજાઈ. ત્યાં એક ગીત વગાડાયું. ગીતના બોલ હતા, પગડી સંભાળ જટ્ટા, પગડી સંભાળ ઓઈ. પગડી સંવાદ જટ્ટાજી હવે પગડી સંભાળી લેવામાં આવી ગયા છે. આ ગીત એટલું પ્રસિદ્ધ થયું કે આખા આંદોલનનું નામ જ પગડી સંભાળ આંદોલન પડી ગયું. અંગ્રેજો પણ આ ગીતથી એટલા ડરી ગયા કે તેમણે અજીતસિંહને 40 વર્ષ માટે દેશ નિકાલ આપી દીધા. પછી અજીતસિંહ અફઘાનિસ્તાન, ઈરાન, ઇટાલી અને જર્મની સુધી ગયા અને પોતાની લડાઈ ત્યાંથી ચાલુ રાખી. એ સમયને એવો કહો કે જેમાં દેશની માતાઓ પોતાની કોખમાંથી બાળકો નહીં પણ ક્રાંતિકારીઓ જન્માવી રહી હતી. આ સમયનો એક બાળક મોટું થઈ રહ્યું હતું. નામ હતું કરતારસિંહ સરાભા. પણ આ કિસ્સો એટલાથી પૂરતો નથી. આ કિસ્સામાં આઝાદીનું આંદોલન છે, બલિદાન છે અને સાથે છે આર્ય સમાજ. રંગીન અને સુંદર કુલબારી પાસે પચ્ચું પીવાનું શુદ્ધ પાણી, પાગલ છાયા કાશી. તમને બધાને મારા ખૂબ ખૂબ નમસ્કાર. હા, હું છું હરપ્રીત કૌર. 24મી ઈસવીસન 1896માં લુધિયાણા જિલ્લાના સરાભા ગામમાં એક જાટ શીખ પરિવારમાં પિતા મંગલસિંહ અને માતા સાહિબ કૌરના ઘરે એક બાળકનો જન્મ થયો હતો. બાળકનું નામ રાખવામાં આવ્યું કરતારસિંહ. બાળપણમાં જ તેમના પિતાનું અવસાન થયું. તેમના દાદાએ તેમનું લાલન પાલન કર્યું. જ્યારે તેઓ 10 વર્ષના થયા ત્યારે પંજાબમાં એક આંદોલન ચાલતું હતું, પગડી સંભાળ આંદોલન, જેમાં અંગ્રેજો સામે ઝૂકવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો હતો. પરંતુ અભ્યાસમાં તેજસ્વી કરતારે હાઈસ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા સારા ગુણોથી પાસ કરી. ઘરમાં કોઈ કમી નહોતી. સાધન સંપન્ન પરિવાર હતો. એકલોતા વારસદાર હતો. એટલે કરતાર જ્યારે 16 વર્ષના થયા ત્યારે તેમના દાદાએ તેમને કેમિસ્ટ્રીના અભ્યાસ માટે વર્કલે સ્થિત કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં મોકલ્યા. સૌથી પહેલા તો કરતારને સાન ફ્રાન્સિસ્કોમાં પહોંચતા જ ભેદભાવનો સામનો કરવો પડ્યો. જ્યારે ઇમિગ્રેશન વિભાગમાં તેમના પાસેથી એવા પ્રશ્નો પૂછવામાં આવ્યા જેના માટે 16 વર્ષનો છોકરો તૈયાર ન હતો. ત્યાં પહોંચ્યા પછી એક ઘટનાએ તેમનું જીવન હંમેશા માટે બદલી નાખ્યું. વેસ્ટ ઇન્ડિયા હા, પંજાબ ઇન્ડિયા. મારું દેશ બ્રિટિશ ઇન્ડિયા છે, તમારું ઇન્ડિયા નથી. સરદારસિંહ સાબા 1912માં જ્યારે અમેરિકા આવ્યા હતા, તેઓ પણ આ જ જગ્યાએ આવ્યા હતા. આ બેરકમાંથી પણ શરૂઆત થઈ હતી. બેરક ડેલી એ બેગ્સમાં મૂળભૂત રીતે એ ખંડ હતો, એવો જેલ જેવો ખંડ જે કોઈએ લઈ લીધો હોય. કરતારે જ્યારે જોયું કે ભારતીયોને અપમાનજનક પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા હતા, જ્યારે અન્ય પ્રદેશો અને દેશોમાંથી આવેલા પ્રવાસીઓને મંજૂરી આપવામાં આવી રહી હતી, જ્યારે આનું કારણ પૂછ્યું તો તેમને જણાવાયું કે ભારતીયો ગુલામ છે, એટલે તેઓ બીજા દરજ્જાના નાગરિક છે. બીજું, જે ઘરમાં તેઓ રહેતા હતા તેની માલિકણ એક દિવસ આખું ઘર સજાવી રહી હતી. સરાબાએ જ્યારે ઘર સજાવવાનું કારણ પૂછ્યું તો ઘરની માલિકાએ કહ્યું કે આજના દિવસે તેમનું દેશ આઝાદ થયું હતું, એટલે તે ઘર સજાવીને આ દિવસની ખુશી ઉજવી રહી છે. આ ઘટનાના પછી સરાબાની આત્મા ચીસ પાડી ઉઠી કે શું આપણે આવો દિવસ ઉજવી શકતા નથી? બસ આવી કેટલીક ઘટનાઓ હતી જેણે સરાબાની આંખોમાં આઝાદીના સપના જગાવી દીધા અને ભારતમાં રાજના અસ્તિત્વ પર પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કરી દીધું. વર્ષ હતું 1912. અમેરિકાના પોર્ટલેન્ડમાં
ભારતીય લોકોનું એક મોટું સંમેલન યોજાયું હતું. હરનામસિંહ, સોહનસિંહ ભખના સહિત ઘણા ભારતીયો આ સંમેલનમાં ભાગ લેવા આવ્યા હતા. આ દરમિયાન આર્ય સમાજની વિચારધારાથી પ્રભાવિત અને મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના પરમ શિષ્ય લાલા હરદયાલે ત્યાં પોતાનું ભાષણ આપ્યું, જેને સાંભળીને સરાભા ખૂબ પ્રભાવિત થયા. આ ભારતનો એવો સમય હતો જ્યારે દેશના યુવાનો કોંગ્રેસની નરમ દળની નીતિઓથી ખૂબ જ નારાજ થઈ ગયા હતા. તેમને લાગવા લાગ્યું હતું કે હથિયાર ઉઠાવ્યા વિના આઝાદી મેળવી શકાતી નથી. પછી શું, આઝાદી માટે ચાલી રહેલી ચળવળ વધુ તેજ બની ગઈ. આર્ય સમાજના સિપાહીઓએ વિદેશી ધરતી પર ગદર આંદોલનની પાયાની સ્થાપના કરી. આ પ્રકારનું પહેલું આંદોલન હતું જેના પાયા વિદેશમાં મુકાયા હતા. અહીં ભારતીય વિદ્યાર્થીઓ આ આંદોલનની સભામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા હતા. ગદર પાર્ટીનો એક જ હેતુ હતો, કોઈ પણ રીતે ભારતને આઝાદ કરાવવું. અહીં તેમનો એક જ નારો હતો, દેશની આઝાદી માટે દરેક રીતે સમર્પિત થવું. થોડું ઓછું કરવું. ગદર કેટલા ખયા કરી. આપ સૌને વંદે માતરમ. વંદે માતરમ. ખરેખર તો જો આપણે તેને એક રીતે કહીએ તો આ બાબત કંઈક આવી છે કે સામ્રાજ્યવાદ સામે આર્ય સમાજના કાર્યકરોના હથિયારબંધ સંઘર્ષની જાહેરાત અને ભારતની સંપૂર્ણ આઝાદીની માંગ કરતું આંદોલન હતું. કરતારસિંહે ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પાર્ટીએ તેમને પોતાના મુખ્યપત્ર પર પંજાબી ભાષાનું સંસ્કરણ બહાર પાડવા માટે જવાબદાર બનાવ્યા. પંજાબી સિવાય ગદરને હિન્દી, ઉર્દુ, બંગાળી, ગુજરાતી અને પશ્તોમાં પણ પ્રકાશિત કરવામાં આવ્યો અને તેને આખી દુનિયામાં ભારતીયો સુધી મોકલવામાં આવતું હતું. એક ગદર આંદોલનના ગદરી બાબાઓની છાપાખાનું તાજેતરમાં જ શરૂ થઈ હતી. એ પહેલા ગુરુ હતા. ગદર આંદોલનનું પોતાનું યુકાંતર હાઉસ હતું. યુવાનો ત્યાં નીચે છાપકામ કરતા હતા, જેને શાતીર કહેવાતા, એટલે કે દુનિયાભરમાં પેજી સેન્સ. અખબારમાં અંગ્રેજો દ્વારા કરવામાં આવતા અત્યાચારનો ઉલ્લેખ કરવામાં આવતો. જોતા જોતા આએ વિદેશી ભારતીયોમાં ક્રાંતિકારી વિચારોને એક અલગ જગ્યા આપી. ટૂંક સમયમાં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયો અને ગદર પાર્ટીના સભ્યોએ નિર્ણય કર્યો કે હવે એ સમય છે જ્યારે દેશવાસીઓને એકત્રિત કરવામાં આવે, કારણ કે બ્રિટિશ પોતાને વિશ્વયુદ્ધમાં બચાવવા માટે વ્યસ્ત થઈ ગયા હતા. તો બીજી તરફ 5 ઓગસ્ટ 1914ના રોજ ગદરના સંસ્કરણમાં અંગ્રેજો સામે એક વધુ યુદ્ધની જાહેરાત કરવામાં આવી અને તેની નકલોને દુનિયાભરના ભારતીયો, ખાસ કરીને બ્રિટિશ છાવણીઓમાં ભારતીય સૈનિકો વચ્ચે વહેંચવામાં આવી. ગદર પાર્ટી એટલી મોટી બની ગઈ હતી કે તેની ખબર અંગ્રેજી અખબારમાં પણ છપાવા લાગી. ગદર પાર્ટીના કાર્યકરો વિદેશથી પોતાના વતન પરત ફરવા લાગ્યા. માત્ર 18 વર્ષના કરતારસિંહ સરાબા પણ 15 સપ્ટેમ્બર 1914ના રોજ સત્યન સેન અને વિષ્ણુ ગણેશ પિંગલે સાથે ભારત આવી ગયા અને તેમણે કોલકાતામાં યુગાંતરના જતીન મુખર્જી સાથે મુલાકાત કરી. જતીન મુખર્જીએ તેમનો સંપર્ક રાસ બિહારી બોઝ સાથે કરાવ્યો. કરતારસિંહે બોઝને બનારસમાં મળી અને તેમને 20,000 ગદર સભ્યોના આવવાના અને ક્રાંતિની યોજના વિશે જણાવ્યો, માહિતી આપી. અંગ્રેજો સામે આર્ય સમાજ દ્વારા ઊભી કરવામાં આવેલી ક્રાંતિનું આ સૌથી મોટું બિગુલ હતું. પરંતુ દુર્ભાગ્યવશ અંગ્રેજોને ક્રાંતિકારીઓની યોજના વિશે ખબર પડી ગઈ અને તેમણે ક્રાંતિકારીઓને પકડવા માટે વ્યાપક અભિયાન શરૂ કરી દીધું. ઘણા ગદર સભ્યોને બંદરો પર જ ધરપકડ કરવામાં આવવા લાગ્યા. પરંતુ આ બધું કરતારસિંહને તેમની યોજના આગળ વધારવામાં અટકાવી શક્યું નહીં. કરતારસિંહ પંજાબને ક્રાંતિનું મુખ્ય કેન્દ્ર બનાવવા માટેની તૈયારીઓ સાથે પંજાબ તરફ રવાના થયા. આ ઉપરાંત મેરઠ, આગ્રા, બનારસ, અલ્હાબાદ, અંબાલા, લાહોર અને રાવલપિંડીમાં બ્રિટિશ સેના સાથે જોડાયેલા ભારતીય સૈનિકોનું મન ફેરવવા અને તેમને આ આંદોલનમાં જોડાવા પર કરતારસિંહે ધ્યાન કેન્દ્રિત કર્યું અને સાથે સાથે લુધિયાણામાં નાના સ્તરે હથિયાર બનાવવાની એક એકમ પણ સ્થાપી. રાજબિહારી બોઝ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે વિદ્રોહની તારીખ 21 ફેબ્રુઆરી 1915 નક્કી કરવામાં આવી અને મિયામીર તથા ફિરોઝપુરની છાવણીઓમાં હુમલાની અને અંબાલામાં બગાવતની યોજના બનાવવામાં આવી. પરંતુ ભારત માતાનું દુર્ભાગ્ય એવું રહ્યું કે અહીં પણ એક દેશદ્રોહીએ
બગાવતના એક દિવસ પહેલા જ દગો આપ્યો અને ઘણા ક્રાંતિકારીઓને પકડી લેવામાં આવ્યા, પરંતુ કોઈ તેવી રીતે કરતા સિંહ અંગ્રેજો પાસેથી બસ બચી નીકળવામાં સફળ રહ્યા. કરતારના ઈરાદા મજબૂત હતા. આઝાદીનું સૂર્ય જોવાની ઈચ્છા અને પોતાના ઈરાદાઓથી પછાત જવાનો ઇનકાર કરી દીધો અને 2 માર્ચ 1915ના રોજ સરગોધામાં ચક નંબર 5 પર 22 ઘુડસવાર સેનાના ભારતીય સિપાહીઓને ઉશ્કેરવા અને બગાવતની ચિંગારી ફૂંકવાનો એક અત્યંત સાહસિક અંતિમ પ્રયાસ કર્યો. પરંતુ આ વખતે 22 ઘુડસવાર સેનાના રિસાલદાર ગંડાસિંહે તેમને ધરપકડ કરી જીગી. તેમના પર લાહોર ષડયંત્ર નામના કેસમાં લાહોરમાં અન્ય ગદર સભ્યો સાથે કેસ ચાલ્યો. સપ્ટેમ્બર 1915માં ચુકાદો આપવામાં આવ્યો. 10 ગદર સભ્યોને ફાંસી અને 17ની ફાંસીની સજા બદલીને તેમને અંડમાન સેલ્યુલર જેલમાં જીવનભર માટે નિર્વાસન પર મોકલવામાં આવ્યા. 119 વર્ષના યુવાનને જ્યારે જજે પૂછ્યું કે ફાંસી આપવામાં આવે કે આજીવન કેદ, ત્યારે સરાબાનું હિંમત જુઓ. એ મહાવીર યુવાનનો જવાબ હતો કે હું આજીવન કેદ કરતા ફાંસી પસંદ કરીશ, જેથી ફરીથી જન્મ લઈને ભારત માતાની તરક ચિન્હ શકું. આ પર જજે કહ્યું કે જો તું છોકરી બનીને જન્મે તો? ત્યારે સરાબાનો જવાબ હતો કે હું 10 સરાબા પેદા કરીશ, જેથી અંગ્રેજી શાસનની નીંવ ઉખડી જાય. ન્યાયાધીશે પોતાની સજા સંભળાવતા તેમને બધા વિદ્રોહીઓમાં સૌથી ખતરનાક ગણાવ્યા અને કહ્યું કે કેમ કે તેમને પોતાના કરેલા ગુના પર ખૂબ ગર્વ છે, એટલે જ તેઓ કોઈ પણ પ્રકારની દયા લાયક નથી અને તેમને ફાંસીની સજા આપવામાં આવવી જોઈએ. ઘરના એકમાત્ર દીપક તરીકે દાદાજી લાહોર જેલમાં મળવા આવ્યા. તેમણે કહ્યું, કરતારસિંહ, અમને હજુ પણ વિશ્વાસ નથી થતો કે દેશને તારી કુરબાનીથી કોઈ ફાયદો થશે. તું તારી જિંદગી કેમ બરબાદ કરી રહ્યો છે? પોતાના જવાબમાં કરતારસિંહે પોતાના દાદાજીને કેટલાક સંબંધીઓની યાદ અપાવી, જે હેજા, પ્લેગ અથવા અન્ય બીમારીઓથી મરી ગયા હતા, અને પૂછ્યું, તો શું તમે ઈચ્છો છો કે તમારો પૌત્ર એવી દુઃખદાયક બીમારીથી મરે? શું આ મૃત્યુ એથી 1000 ગણું સારું નથી? 16 નવેમ્બર 1915ના રોજ કરતારસિંહ હોઠો પર સ્મિત અને આંખોમાં તેજ સાથે પોતે લખેલું દેશભક્તિ ગીત ગાતા ગાતા ચાલ્યા ગયા. યહી પાવોગે મહેશર મેં જબા મેરી વયા મેરા, મેં બંદા હિંદ વાલો કા હું, હે હિન્દુસ્તાન મેરા. હું હિન્દી, ઠેઠ હિન્દી, જાત હિન્દી, નામ હિન્દી છે. એ જ મઝહબ, એ જ ફિરકો, એ જ છે મારો ખાનદાન. હું આ ઉજળેલા ભારતનો એક સામાન્ય માણસ છું. એ જ છે મારું સરનામું, એ જ છે મારી ઓળખ. હું ઊભો બેસું ત્યારે તારા પગ ચૂં. એ ભારત, ક્યાં છે મારી કિસ્મત? આવું નસીબ ક્યાં છે મારું? એ ભારત, તારી સેવા માટે આ માથું જાય કે જાન જાય, તો હું માનું કે મરવું એ જ છે મારી જિંદગીનું સાચું અર્થ. હું માત્ર જોઈ રહ્યો છું. વંદે એક માટલા. સરદાર કરતારસિંહ સરાભા 19 વર્ષની ઉંમરે ફાંસી પર ઝૂમી ગયા હતા. ગદર પાર્ટી અથવા આંદોલન સફળ તો ન થઈ શક્યું, પણ કોણ જાણતું હતું કે સરદાર કરતારસિંહ સરાભા ભગતસિંહના પ્રેરણા સ્ત્રોત બનીને આ લાહોરની જેલમાં 30 માર્ચ 1931 ફરીથી ક્રાંતિની લહેર ઊભી કરી દેશે. જલ્દ જ તેઓ શહાદતના પ્રતીક બની ગયા, જેમને ભગતસિંહે પોતાના ગુરુ તરીકે માન આપ્યું હતું. તેમના બહાદુરી અને બલિદાનથી ઘણા લોકોએ તેમની પ્રેરણા લીધી. પંજાબના એક નવલકથાકાર નાનકસિંહે તેમના જીવન પર આધારિત એક મ્યાન 2 તલવાર નામક નવલકથા લખી. આર્ય સમાજ હંમેશા પોતાના અમર શહીદ કરતારસિંહ સરાભાની સ્મૃતિને સાચવી રાખશે. આ મહાનાયકના બલિદાનને સન્માનપૂર્વક શત નમન.